ગારિયાધારમાં ભાજપના નેતાઓએ રાજીનામા આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સુધીર વાઘાણીએ સોશિયલ મીડિયા ઉપર ફોટા પોસ્ટ કર્યા છે। સુધીર વાઘાણીએ મહિલા પ્રમુખના પતિ પર પણ લગાવ્યા અનેક ગંભીર આરોપ। સમાચારોમાં આગળ વાત કરીએ। ભારતીય જનતા પાર્ટીની અંદર ફરી એક વખત આંતરિક જૂથવાદના કારણે ભૂકંપ સર્જાયો હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। ગારિયાધાર તાલુકા પંચાયતની અંદરથી ભાજપમાં રાજીનામા પડ્યા છે। ગારિયાધાર ભાજપને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગારિયાધારમાં ભાજપના નેતાઓએ રાજીનામા આપ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। ગારિયાધાર ભાજપના બે નેતાઓએ તાલુકા પંચાયતની અંદરથી રાજીનામા આપ્યા છે। તાલુકા પંચાયતમાંથી રાજીનામું આપતા જ ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ સોશિયલ મીડિયા ઉપર ફોટા પોસ્ટ કર્યા છે। સુધીર વાઘાણીએ મહિલા પ્રમુખના પતિ પર પણ લગાવ્યા અનેક ગંભીર આરોપ। મહિલા પ્રમુખના પતિએ મનમાની કરી ગ્રાન્ટ ફાળવતા હોવાનું સભ્યોએ રાજીનામાની અંદર ઉલ્લેખ કરીને રાજીનામું આપ્યું છે। સ્ક્રીન પર જે તમે રાજીનામા જોઈ રહ્યા છો એ રાજીનામા ધનજીભાઈ અર્જણભાઈ અને સાથે જ શારદાબેન કે જેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમને રાજીનામું આપે છે। આ સુધીર વાઘાણીની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ છે કે જવાબદાર કારણોસર તાલુકા પંચાયતની અંદર બે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રાજીનામા આપ્યા હોવાની વાત સુધીર વાઘાણીએ કરી છે અને સાથે જ તેમને આ રાજીનામાના બંનેના ફોટા પણ મૂક્યા છે, જેમાં શારદાબેન અશ્વિનભાઈ ગોયાણી સદસ્ય 11 નંબરની સેટ સાતપાડા તાલુકા પંચાયત ગારિયાધારની અંદરથી છે અને બંનેની અંદર રાજીનામાનું એકમાત્ર કારણ છે તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબેન ગોયાણીના પતિ મનમાની કરતા હોવાની વાતનો ઉલ્લેખ રાજીનામાની અંદર કરવામાં આવ્યો છે। અને આ રાજીનામાની અંદર ઉલ્લેખ કરતાની સાથે જ આ પત્ર છે જે અમે આપને વાંચીને સંભળાવું, જેમાં ગારિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખની સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે જેમાં તેમને અનેક એવા ભ્રષ્ટાચારના આરોપો પણ આ વિકાસના કામોની ગ્રાન્ટ પોતે એક તરફી રીતે ફાળવતા હોવાની વાત આ રાજીનામાની અંદર કરવામાં આવી છે। જો કે ગારિયાધાર તાલુકા પંચાયતની અંદર રાજીનામું પડતાની સાથે જ હવે ચર્ચાઓ અનેક ચાલી રહી છે કે સુધીર વાઘાણીએ ભારતીય જનતા પાર્ટીના બે તાલુકા પંચાયતના સદસ્યોના રાજીનામાની પોસ્ટ કરતા ફરી એક વખત ખળભળાટ મચ્યો છે। બંનેના રાજીનામા કેમ પડ્યા, કયા કારણોસર પડ્યા, બંનેના રાજીનામાની અંદર એક સરખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયતના પ્રમુખે વિકાસના ગ્રાન્ટનો એક તરફી તેઓ ઉપયોગ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના કારણે બે સભ્યોના રાજીનામા પડતાની સાથે જ ધારાસભ્ય સુધીર વાઘાણી ખુશ થયા હોય એ પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને પોસ્ટ કરી છે। ન માત્ર ગારિયાધાર પરંતુ ધારાસભ્ય સુધીર વાઘાણીની પોસ્ટના કારણે ગારિયાધાર તાલુકા પંચાયતનો આ વિવાદ અને વિખવાદ ખુલીને હવે સમગ્ર ગુજરાતની સામે આવ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી કે જેઓએ છેલ્લા કેટલાક સમયથી તેમના વિસ્તારની અંદર સક્રિય જોવા મળી રહ્યા છે। આમ તો ભલે આમ આદમી પાર્ટીના કોઈ જાહેર કાર્યક્રમની અંદર ધારાસભ્ય સુધીર વાઘાણી ન દેખાતા હોય, પરંતુ વિસ્તારની અંદર સતત તે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સરકારમાં મંત્રીઓને પત્ર લખે છે। ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોની વચ્ચે વિસ્તારની અંદર જોવા મળે છે। આમ આદમી પાર્ટીના જાહેર કાર્યક્રમોની અંદર ન જોવા મળતા સુધીર વાઘાણીની અનેક વખતે અફવા ઉડી ચૂકી છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપે છે, પરંતુ તેઓ તો યથાવત છે, પરંતુ તેમના મત વિસ્તારની અંદર આવેલી ગારિયાધાર તાલુકા પંચાયતની અંદર ચૂંટાયેલા ભાજપના બે સદસ્યોના રાજીનામાને લઈને હાલ તો ખળભળાટ મચ્યો છે કે બંનેના રાજીનામા બાદ શું એ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધીર વાઘાણીની પોસ્ટ બાદ આમ આદમી પાર્ટીમાં જોડા જશે કે શું? કેમ કે સુધીર વાઘાણીની પોસ્ટથી ચર્ચાનો વિષય ગારિયાધારની રાજનીતિની અંદર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે જો એ સુધીર વાઘાણી આ બંનેના પત્રોની સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે તો શું આવનારા સમયની અંદર આ ચૂંટાયેલા બંને પ્રતિનિધિ કે જેમને રાજીનામા આપ્યા છે, હવે એ ચૂંટાયેલા હતા પરંતુ હવે પૂર્વ થઈ ચૂકેલા એ બંને પ્રતિનિધિઓ શું ખરેખર આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે? કેમ કે આ ચર્ચા હવે વધુ વેગવંતી બની છે અને આ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે ગારિયાધારની રાજનીતિની અંદર શું જોવા મળે છે। તાલુકા પંચાયતના બે જ સદસ્યોના રાજીનામા પડે છે કે પછી હજુ પણ એ પ્રમુખની સામે બળાપો કાઢી અને સોશિયલ મીડિયામાં આ જ પ્રકારે પત્ર મોકલી અને ચૂંટાયેલા સદસ્યોએ રાજીનામું આપે છે? હજુ કેટલા રાજીનામા પડે છે કે પછી
આ એ ગારિયાધાર તાલુકા પંચાયતની અંદર ઘીના ઠામમાં ઘી પડે છે એ આવનારા સમયની અંદર જોવાનું રહેશે।